હેલો મિત્રો, બધાને જય મોબાઈલમાં. હું છું આપણો મુકેશ ઠાકોર. મારી યુટ્યુબ ચેનલ મુકેશ ઠાકોર વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમારી નેપાળ યાત્રા 2025 જે 24 તારીખે અમે ચાલુ કરી હતી. અને આજે અમે નેપાળનું જે બહુ મોટું સિટી એટલે કે કાઠમંડુની આજે જે અલગ અલગ ધાર્મિક સ્થળ છે ત્યાં અમે લોકો દર્શન કરવા માટે જવાના છીએ. અહીંયા નેપાળની જે લોકલ બસ છે એનાથી અમે આખા નેપાળ દર્શનમાં જે કાઠમંડુ મોટું સિટી છે ત્યાં અમે મેન ધાર્મિક સ્થળ દર્શન કરીશું. અને તમને પણ હું ખાસ જે મોટા મંદિર જે હિન્દુ દેવી દેવતાના અહીંયા નેપાળમાં આવેલા છે તે મારા વિડીયોના માધ્યમથી તમને દેખાડીશ. અને અમે લોકો અત્યારે અમારી હોટલથી સાઇટ સીન માટે જઈ રહ્યા છીએ. તો મારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો અને તમને નેપાળ દર્શન કરાવીશ. તો મિત્રો બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે નેપાળની અંદર જે કાઠમંડુ જે શહેર છે ત્યાં ઇસ્કોન મંદિર, રાધા કૃષ્ણનું મંદિર બહુ સરસ મજાનું છે. અહીંયાનું વાતાવરણ અને જે પહાડ અને વિસ્તારમાં જે સરસ મજાનું મંદિર છે ઇસ્કોન મંદિર, અને રાધા કૃષ્ણ ભગવાનના અમે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશ. અમારી પ્રવાસનો ટૂરમાં જે સાઇટ સીનમાં જે અમે અહીંયાથી કથામાંથી સિદ્ધાર્થથી અમે બધા ફરતા અહીંયા રાધા કૃષ્ણ મંદિર આવી ગયા છીએ. તો હું તમને દર્શન કરાવીશ.
હલો મિત્રો, બધાને જય મોગલમાં. હું છું આપનો મુકેશ ઠાકોર અને આજે અમે નેપાળ યાત્રામાં મારા ફ્રેન્ડ એવા જે અહીંયા રાજુભાઈ છે તે તમને અહીંયા નેપાળના જે આ મંદિરમાં અમે જઈએ છીએ એ વિશે સમજાવશે તમને. તો રાજુભાઈ, આપણે કાઠમંડુની અંદર અમે અત્યારે જે પોઈન્ટ ઉપર છે એનું નામ છે માતા પાર્વતી માતા મંદિર. અને આ પાર્વતી માતા મંદિર જે ભારતના 52 સિદ્ધપીઠોમાંના જે મંદિરોમાંનું એક આ મંદિર છે. 52માં સિદ્ધપીઠ છે માતા પાર્વતી મંદિર. તો આની અવશ્ય મુલાકાત લેજો. એકદમ પૌરાણિક અને એકદમ ધાર્મિક સ્થળ છે આ કાઠમંડુનું અને સારો પોઈન્ટ છે. તો મિત્રો, તમે જોયું અમારા ખાસ મિત્ર રાજુભાઈ તમને જેમ કીધું એમ કે પાછળ જે પાર્વતી મંદિર છે અને સરસ મજાની જે અહીંયા નદી વહી રહી છે, તો હું તમને અંદરથી મંદિરના દર્શન કરાવીશ. અને આજે અમારે નેપાળ યાત્રાનો 3જો દિવસ છે, તો અમે કાઠમંડુની અંદર ફરવા જઈએ છીએ. તો હું તમને મારા વિડીયોના માધ્યમથી તમામ મંદિરના દર્શન કરાવીશ, તો જોડ્યા રહેજો. હેલો મિત્રો, નમસ્તે. તો અમે આજે જે નેપાળ યાત્રા છે એમાં અમારે અહીંયા કેદારનાથ કે शिव डोलेश्वर महादेव के मंदिर पे है अभी नेपाल में. અને અત્યારે અમે મારા જોડે જે અમારા અંકલ 81 વર્ષની ઉંમર છે, છતાં એ અત્યારે નેપાળ યાત્રામાં છે. તો આ મંદિરનો મહિમા આપણે દાદા આપણને બતાવશે. डोलेश्वर महादेव त्रिशूल डमरू मृदंग क्या क्या नहीं है इधर. वो पंचजन्य शंख है. आहा, क्या बात है महादेव. તો તમે જોયું એમ અમારી યાત્રામાં બધા સિનિયર સિટીઝન છે, ઘણા બધા અમારા જેવા નાની વયના છે અને ખૂબ આનંદ કરે છે. અમારી જે પાછળ 2 બસ જોઈ તમે, નેપાળમાં અત્યારે જે વરસાદનો ખૂબ માહોલ છે અને ખૂબ આનંદ થઈ રહ્યો છે. તો અત્યારે અમે દર્શન કરવા માટે જશું. અહીંયાથી મંદિર છે, તમને દર્શન કરાવું. ગુડ મોર્નિંગ, જય મોગલમાં. સવારના 4 વાગ્યામાં અમે અત્યારે હવે કાઠમંડુથી અમારી 5 દિવસની યાત્રા બહુ સફળ રહી. અમારી શિવચરિત્ર કથા પણ બહુ સરસ મજાની ગૌરાંગભાઈ રાવળે વાંચી હતી. અને અમે લોકો અત્યારે સવારમાં કાઠમંડુથી વહેલા 4 વાગે અમારી 2 બસ ટ્રાવેલમાં અમે હવે અહીંયાથી પોખરા જઈ રહ્યા છીએ. પોખરા જવા માટે 3 કલાકનો પહાડમાંથી રસ્તો છે. પોખરા 2 દિવસ એન્જોય કરીશું. અને અમારા અત્યારે બધા તમામ યાત્રિકો બસમાં બેસી ગયા છે અને અમે લોકો અત્યારે કાઠમંડુથી પોખરા જવા માટે રવાના થઈ ગયા છીએ. બધા વ્યવસ્થિત રાતે લગેજ અમે મૂકી દીધા હતા, બધાની બેગોની બધું કમ્પ્લીટ. અને અત્યારે અમે લોકો કાઠમંડુથી અમારી હોટલ મહારાજાથી સીધા અમે પોખરા જઈ રહ્યા છીએ. 2 બસ છે. તો ત્યાં હવે પોખરાનું જે લોકેશન અને ત્યાંના જે ધાર્મિક સ્થળો છે મારા વિડીયોના માધ્યમથી હું તમને સરસ મજાના બતાવીશ. તો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ મુકેશ ઠાકોર વ્લોગની સબસ્ક્રાઈબ કરો.